જનેતા શ્વાસ લે ને એની હારોહાર એનું બાળક અંદર ગર્ભમાં શ્વાસ લેતું હોય. જનેતાના હૃદયના ધબકારા ચાલુ હોય ને ત્યારે સંતાનના ધબકારા હૃદયના પણ ચાલુ થાય. માના નસની અંદર લોહી હરફર થાય ને એટલે નારડાથી બાળકનું નસે નસની અંદર લોહી હરતું ફરતું હોય. 9 મહિના સુધી જનેતા અને સંતાનનો જીવ એક હોય. ધન્ય છે આ દેશની જનેતાને. અને જેવો સંતાનનો જન્મ થાય ને એની હારે માનો પણ જન્મ થાય. ત્યાં સુધી વહુ કહેવાતી હોય, પણ જેવું સંતાન જન્મે ને એટલે એની હારોહાર પછી ઈ માં કહેવાય. ત્યાં સુધી વહુ કહેવાતી હોય. સંતાન પણ જન્મે અને માં પણ જન્મે. અને ઈ જન્મ આપ્યા પછી જો એનું સંતાન ધર્મને માર્ગે, ભક્તિને માર્ગે, દાનને માર્ગે, સુરવીરતાને માર્ગે ન ચાલે તો આ દેશનો કવિ કહે છે કે એના કરતા માં તું વાંજણી રહેજે. કાયમ હવારમાં ઉઠીને જામીન ગોતવા જવા પડે એવા સંતાનની શું જરૂર છે? અને એટલે જ કવિ કહે છે કે જન્મ જે સંતને આપે જનેતા તો જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા તો જ કહેવાય. અગલ સૂરો અગલ દાતા, અગલ સૂરો અગલ દાતા, ગુણો જે ના સકલ ગાય. જન્મ જે સંતને આપે જનેતા તો જ કહેવાય. કેવા કેવા સંતાનોને જન્મ આપ્યા છે. કરણ કુંતા તણો જાયો બન્યા જ્યાં ભગવાન ભિખારી. કરણ કુંતા તણો જાયો બન્યા જ્યાં ભગવાન ભગવાન ભિખારી. કરણની આગળ અખિલ બ્રહ્માંડનો નાથ ભિક્ષા માગવા આવે. એની જનેતાને કેટલો આનંદ થયો હશે કે જેના સંતાન પાસે ભગવાન ભિખારી બનીને આવે. ઘટના તો મહાભારતની છે. રણ મેદાનની અંદર કરણ જેવો સુરવીર કૃષ્ણને એમ થઈ ગયું કે જેનો સાથ પાંડવોને મેં આપ્યો છે પણ અર્જુનની કોઈ તાકાત નથી કે કર્ણને હરાવી શકે. કવચ અને કુંડળ એની પાસે હતા. કુંતા પુત્ર ભગવાન ભિખારી બનીને માગવા ગયો. કુંતાની આગળ રમત રમીને એમ કીધું કે એની પાસેથી કવચ અને કુંડળ માગી લે. અને છતાંય છેલ્લી ઘટના તો મિત્રો એ બને છે કે અર્જુનનું એક એક બાણ કર્ણને વાગ્યું. કવચ અને કુંડળ એની પાસે હતા. કુંતા પુત્ર ભગવાન ભિખારી બનીને માગવા ગયો. કુંતાની આગળ રમત રમીને એમ કીધું કે એની પાસેથી કવચ અને કુંડળ માગી લે. અને છતાંય છેલ્લી ઘટના તો મિત્રો એ બને છે કે અર્જુનનું એક એક બાણ કર્ણને વાગ્યું. રૂવાડે રૂવાડે અર્જુનનું બાણ વાગી ગયું. કવચ ને કુંડળ તો કુંતાએ માગી લીધા પછી શરીરમાં એક ટીપું લોહીનું નહીં. છેલ્લા શ્વાસ ચાલે કર્ણના, ખાલી આંખું તકતગે.
ત્યારે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને કૃષ્ણ કહે છે કે કરણ, આખું જગત તને દાનેશ્વરી કર્ણ કહે છે. હું બ્રાહ્મણ તારી પાસે ભિક્ષા માંગવા આવ્યો છું. શરીરમાં તાકાત નહીં, એક ટીપું લોહીનું નહીં, ફક્ત આંખું તકતકે. અને કર્ણ વિચાર કરે છે કે અરે રે, મરતા મરતા હું દાન નહીં કરું તો મને મોક્ષ નહીં મળે, મને સ્વર્ગ નહીં મળે. વિચાર કર્યો શું આપું. યાદ આવ્યું કે મોઢાની અંદર એક સોનાની રેખનો દાંત હતો, એને સોનાનો દાંત કર્ણને. બાજુમાંથી પથ્થર લઈ દાંત તોડી કૃષ્ણને આપ્યો. લ્યો મહારાજ બ્રહ્મદેવતા, મરતા મરતા એ કર્ણ તમને સોનાનું દાન કરતો જાય છે. કૃષ્ણ તો કાળિયો ઠાકર, બહુ વિચિત્ર મોટો જાદુગર. કર્ણને કે આ તો અછૂત દાન છે, આ લોહી માંસ વાળો દાંત છે તારો, સાફ કરીને આપ. છેલ્લું માથામાં તીર હતું, ધરતીમાં મારીને કર્ણે કીધું કે હે માં ગંગા, મન કર્મ વચનથી જો મેં તને ભજી હોય તો મારી લાજ રાખવા પ્રગટ થા. મિત્રો એવા ટાણે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનની અંદર ગંગા પ્રગટ થઈ હો. એ લોહી વાળો માંસ વાળો દાંત સાફ કરી અને કૃષ્ણને આપ્યો. ચતુર્ભુજ સ્વરૂપે કૃષ્ણએ દર્શન આપ્યા કે સૂર્ય ચંદ્રના તેજ તપશે ને કરણ ત્યાં સુધી પેલો પોર તારો કહેવાય, કરણનો પોર જા. એની માને કેટલો ગર્વ થયો છે આવા સંતાનને જન્મ આપ્યો. કરણ કુંતા તણો જાયો, બન્યા જ્યાં ભગવાન ભિખારી. પ્રભુએ કસોટી કરણની કીધી, કસોટી કરણની કીધી. ઈ ખરેખર ધન્ય જણનારી કસોટી કરણની કીધી, કસોટી કરણની કીધી. ખરેખર ધન્ય જણનારી જન્મ જે સંતને આપે જનેતા તો જ કહેવાય. અને પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી. જો હવે જે સંતાનની વાત કરવી છે ને, એકનો એક દીકરો હાથ ખોટનો, પિતાની ટેકને ખાતર એના સંતાનને ન લાગી દેહ પણ પ્યારી. જેટલું સમાજના જેટલા જ્ઞાતિઓને વરણ છે એમાં હૃદયનું પોચામાં પોચું વરણ હોય ને તો એ વાણિયા. એ વાણિયાનો દીકરો એક પ્રતિજ્ઞા લે, પિતાની ટેક. કઈ ટેક લે કે રોજ એક સાધુને જમાડીને પછી જમવું. ટૂંકમાં વાત કરી દઉં, રોજ એક સાધુને જમાડીને જમે. અષાઢ મહિનો આવ્યો, વરસાદ જામ્યો, એક દિવસ વરસાદ રહ્યો નહીં ને, ગામમાં કોઈ સાધુ આવ્યા નહીં. એટલે વાણિયાની પત્ની, એનું નામ ચંગાવતી, એણે કીધું શેઠ સગાળશા, આજ કોઈ સાધુ આવ્યા નથી, વરસાદ રહ્યો નથી, તો કે આજ ઉપવાસ કરી લ્યો. બીજે દિવસે વરસાદ રહ્યો નહીં, બીજે દિવસે સાધુ આવ્યા નહીં, 2 ઉપવાસ 3 ઉપવાસ, 8 દીની હેલી જામી. 8 દી સુધી કોઈ સાધુ આવ્યા નહીં. 8 દીના કડાકા બોલ્યા, 8 ઉપવાસ. 9મા દિવસે વરસાદ રહ્યો અને એક સાધુ આવ્યો. પણ કેવો સાધુ, દુબળો દેહ, એની આંગળાના ટેરવા ખરી ગયેલા, કાનની બુટ્યું ખરી ગયેલી, અને એમાંથી લોહી માંસ ને પરુ વયા જાય, એની માથે માખ્યું બણબણે. આવો ગંધાતો દેહ વાળો સાધુ આવ્યો. 2 માણસ ટોપલામાં સાધુને બેસાડી, ચંગાવતીએ ટોપલો ઉપાડ્યો,
અહીંથી લોહી માંસ ને પરુના રેગાડા ઉતર્યા, દુર્ગંધ મારતો દેહ, છતાંય સાધુને લઈ એવા રસોઈ બનાવીને કીધું, ચંગાવતી એક જમી લ્યો બાવાજી, અમારા પતિને એક સાધુને જમાડીને જમવાનું નિયમ છે. આદેશ આદેશ આદેશ. હાવ ધબડકો છે. અરે પણ તોય ભજનમાં બેઠો હોય ગજબ કહેવાય. કેટલા વાગ્યા તોય બાપુએ કેટલા વગાડ્યા એમ? વાહ વાહ, ભલે ભલે, વાહ વાહ. આ હું કોઈ વચ્ચે ઊભા થાય ને એટલે મને એમ થાય કે જો જાતા હોય તો એને પ્રણામ કરી લઉં, ને આવવાના હોય તો પધારો કહી લઉં. તમે કીધું હાવ સાધુને જમાડીને મારા પતિને જમવાનું નિયમ છે સંત, જમી લ્યો. 8 દીથી આ મોઢામાં અનાજનો દાણો મારા પતિએ મૂક્યો નથી. આજ 9મો દિવસ છે. સાધુએ પહેલો પ્રશ્ન કર્યો, કેવા છો? તો કે વાણિયા. તો ખોટી જગ્યાએ લઈ આવ્યા છો. કેમ? તો કે તમે વાણિયા અને હું અઘોર પંથનો બાવો, આ તમારી રસોઈ ન જમું તો? અરે હું તો અઘોર પંથી છું ને એટલે માંસ જમું છું. સગાળસા શેઠ કોટના ખિસ્સામાં ડબરો છુપાવી કસાઈ વાળેથી માંસ લઈ આવ્યા. વાણિયાની દીકરીએ રાંધ્યું, પીરસીને આગળ દીધું, લ્યો માંસ, તમે જે જમતા હો તે જમી લ્યો મહારાજ. પછી મારા પતિ જમવા ભેળા થાય. આ માંસ નહીં તો અઘોર પંથનો બાવો છું, મહાણમાં રહું છું, ખોપડીમાં જમું છું ને માણસનું માંસ જમું છું. અને બીમાર છો, માંદો છો, જોતા નથી રોગી છો, નાના બાળકનું માંસ જમવું છે. બીજું માંસ વેચાતું જડે પણ બાળક ક્યાં વેચાતું જડે? નજર ગઈ. નિશાળે ભણવા ગયો તો એકનો એક 5 વર્ષનો હાથ ખોટનો દીકરો ચેલૈયો, પણ હજી એના માવતર નિશાળે બોલાવા જાય એ પેલા ગામના માણા પહોંચી ગયા. એના સાહેબને કહે કે તમારા સ્કૂલમાં 5 વર્ષનો ચેલૈયો ભણે છે, એની ઘરે એક બાવો આવ્યો છે, રસોઈ આપીને તો જેમાં નહીં, અને માંસની માગણી કરી તો કસાઈ વાળેથી છાનુમુના શેઠ સગાળસા લઈ આવ્યા. ઘરમાંથી ગંધ આવતી હતી, એની એ ના પાડીને હવે બાળકની માગણી કરી છે, હમણાં મારી નાખશે, ચેલિયાને ભગાડી મૂકો. ચેલિયાને બોલાવ્યો એના સાહેબે, તારા માવતર માણસ મટી ગયા છે, રાક્ષસ બની ગયા છે, બાવો જેમ કેમ કરે છે, તું ભાગી જા, તને મારી નાખશે. ચેલિયો કે સાહેબ એક પ્રશ્નનો જવાબ આપો પછી ભાગી જાઓ. શું? તો કે માવતરના ઋણમાંથી મુક્ત થવાય જેણે 9 મહિના મને પેટમાં રાખ્યો, પાલન પોષણ કર્યું, અને મરવા સુધી કદાચ આમાંથી કોઈ પણ સંતાન એનો માવતર ગુજરી જાય ને પછી કાંધ આપે, જમણે પગને અંગૂઠે અગ્નિ મૂકે, પિંડ તર્પણ કરે, જીવે ત્યાં સુધી એનું શ્રાદ્ધ નાખે ને તોય એના ઋણમાંથી મુક્ત ન થવાય. અને હજી તો મારા 5 જ વર્ષ થયા છે ને હું આટલી ઉંમરમાં જો એના ઋણમાંથી મુક્ત થઈ જાઉં તો મારા દેહને મુક્તિ મળી જાય. તમે મને ભાગવાની વાત કરો છો, પણ ભાગું તો મારી ભોમકાલા જેને ભોરિંગ જીલે ન ભાર, ભાગું તો મારી ભોમકાલા જેને ભોરિંગ જીલે ન ભાર. સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર મેરા મણ માજા મૂકે, ચલૈયો સત ના ચૂકે, મેરા મણ માજા મૂકે, કોઈ ચલૈયો એનું સત ના ચૂકે. ટૂંકમાં વાત કરું, દોડતો દોડતો આવ્યો, ચંગાવતીએ બથમાં લીધો, આવ્યો મારો બાપ, મારો પેટ આવ્યો, કાપી નાખ્યો, કટકા કરીને સુધારી રાંધી પીરસી થાળીમાં આગળ ધર્યો, લ્યો મહારાજ આ બાળકનું માંસ હવે જમી લ્યો. મારા પતિ જમવા ભેળા થાય. ઓ સાધુ આમ જોયું બે માણસની સામે, તમને આનંદ નથી હજી જમાડવાનો. મોઢા ઉપર એક સાધુને જમાડવાનો જે આનંદ જોઈ, શું કરીએ જલ્દી બોલો ને બાપુ.
તો કે નવા કપડાં પહેરો, ઘરેણાં પહેરો, તમારા દીકરાના લગ્ન હોય, એટલા આનંદથી ગીત ગાતા ગાતા હજી તમને મસ્તકની માયા લાગી છે, મગજનું માંસ જમવું છે. વાણિયાની દીકરીએ પટારો ખોલ્યો, નવા વસ્ત્રો આભૂષણ કાઢ્યા હો, શણગાર સજીને પેટના દીકરાના લગ્ન હોય ને એમ મસ્તક ખાંડણિયામાં નાખીને બે જણા આનંદથી ગીત ગાયા, લગ્નના ગીત ગાઈને એમ હો દીકરાને ખમકારા દેતા જાય કે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર એ ખમા ખમા તને ખમા મારા પેટ લ્યો મહારાજ, હવે અમને આનંદ છે, જો અમે નવા કપડાં પહેર્યા છે, આભૂષણ પહેર્યા છે, અમે ગીત ગાયા, હવે જમી લો, લાવો પાણીનો લોટો, અને ભલે મારી ભેળો જમે નહીં તો કાંઈ નહીં, પણ ઘરનું કોઈ પણ સંતાન સામે બેહે એટલે જમી લો. બે માણસ ભાંગી ગયા, હવે મીંડ્યા રડવા. કાપી નાખ્યા પછી, મગજનું માંસ તૈયાર કર્યા પછી, મહારાજ જે કંઈ હતું એ થાળીમાં છે, થાળીથી બહાર બેહાડવા જેવું હવે કઈ છે નહીં. તો કે હવે કાંઈ છે નહીં. તો કે તમને નિયમ છે એક સાધુને જમાડીને જમવાનું, એમ અમે સાધુ છે, અમારું નિયમ છે કે હવે જો તમારે સંતાન ન હોય તો તમે વાંજિયા કહેવાય, ને વાંજિયાના ઘરનું જમવાનું એક બાજુ, મારે પાણી હરામ છે, હું હતો ને એને મૂકી જાઓ, ક્યારનો દુખી કરો છો, એક તો મારો દુબળો દેહ રોગી, અને તમે ક્યાર ના બે માણસ. એ વાંજિયા કીધા ને શેઠ સગાડ સાહેબ તો સાંભળ્યું, પણ ચંગાવતીથી સહન ન થયું. શું કીધું બાપુ? તો કે વાંજિયા. હજી એક વાર બોલો જી. બોલે વાંજિયા. અને ચંગાવતીએ કીધું બસ. વાંજિયા કહેતા નહીં. કેમ? બાળક છે? તો કે હા. ચંગાવતી કે છે. ક્યાં છે બતાવો. ચંગાવતી કે જોવું છે. તો કે હા. શેઠ સગાડસાને કે હવે તમે ઘરમાં રૂમમાંથી બહાર ઓસરીમાં બેહો, પતિની હાજરીમાં બાળક નહીં બતાવાય. સગાડસા શેઠ ઓસરીમાં બેઠા ને, ચંગાવતી કે બાવા મારા માથા ઉપર હાથ પધરાય. હાથ પધરાયો. મને એમ કે ચંગાવતી દીકરી હું તારો બાપ, મને બાળક બતાવ, એટલું બોલ. સંત બોલ્યા કે દીકરી બેટા હું તારો બાપ, મને બાળક બતાવો. અને ચંગાવતીએ જ્યાં બાપ બની ગયો ને બાવો, ત્યાં તો હાથમાં કટાર લીધો. એક હાથનો કટાર લઈને બાવાને કે બાપ જાણી તને કહું છું બાવા, મારે પેટ છે મહિના 5, હવે સતની ભાવવા પેટ ચીરું છું, જોઈ લે બાવા, બાળ પણ બેઠો હવે થાશમાં બાવા, એ તને જણાવીના નહીં દઉં જાવા, એ બેઠો હવે થાશમાં બાવા, તને જણાવીના નહીં દઉં જાવા. એક હાથનો કટાર લઈ અને ગર્ભમાં 5 મહિનાનું બાળક હતું એને બતાવવા જ્યાં પેટ સુધી હજી કટાર પહોંચે ઈ પેલા તો 4 ભુજાવાળો પ્રગટ થયો બાવામાંથી. શંખ ચક્ર ગદા પદ્મધારી. પકડી લીધો હાથ. બસ બેટા, બસ ચંગાવતી, બસ દીકરી, માઈક હવે તારે જે જોઈએ તે માઈક. ખોળામાં માથું નાખીને ચંગાવતી રડવા માંડી. મારા બાપ કાપી નાખ્યો ને તેથી હું એની જણનારી જનેતા હતી, હું ડાકણ નહોતી. હવે મને માગવાનું કયો. એક જનેતાને એનું સંતાન વાલું હોય, મને મારો ચેલૈયો પાછો દ્યો, બીજું કાંઈ નથી જોતું. ચેલૈયા એમ જ્યાં પડકારો માર્યો ને ત્યાં તો શેરીમાંથી ઠેકડા મારતો મારતો આવ્યો. આવી પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ પ્યારી, ધન્ય એ બાળ ચેલૈયો, ધન્ય બાળ ચેલૈયો, ધન્ય
જે સંતને આપે જનેતા તો જ કહેવાય. જનેતા તો જ તું જણજે સપુત નર સંત કે સાણા. જનેતા તો જ તું જણજે સપુત નર સંત કે સાણા. ન જન્મે ચતુર ચંદુ તો ભલે પે પડે સંતને આપે જનેતા તો જ કહેવાય. એ મેરું તો ડગે પણ જેનારે મનડા ડગે નહીં પાનવાય ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ. એ બ્રહ્માંડ વિપત પડે છતાંય એ વણસે નહીં ને સોય મારા હરિજનના. મનડા ડગે નહીં ને ભાંગી પડે ભલે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ ને કરે નહીં કોઈની આશ. એ ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ ને કરે નહીં કોઈ ભાંગી પડે ભલે બ્રહ્મા.
શોકની જેને આવે નહીં હેડકીને હરખ કે શોકની જેને આવે નહીં હેડકીને આઠે પહોર જેને સંગ તું તમે પાનભાઈ એ સંગ તું તમે પાનભાઈ આવાની કરજો ને ભજનમાં રહેજો ભરપૂર ભજનમાં એ ભજનમાં રહેજો ગંગા સતી સતી ગંગા સતી એમ બોલિયા ને નૈનોમાં વરસે જેને મને શરણે લેજે માત ભવાની શરણે લેજે હે જગજનની હે જગદંબા આદિ શક્તિ આદિ
ગિરનારમાં દત્ત વસે ને પહાડોમાં વસે પીર. એક બે મિનિટ બેસજો ને દાદા, એ બાપા એક બે મિનિટ. ગિરનારમાં દત્ત વસે ને પહાડોમાં વસે પીર, હતા ધારમાં આપો ગીગો વસે, એ રણુજામાં રામ પીર. આયોજક મિત્રોની એક બે ચાર લીટીની ફરમાઈશ છે, એ કરીને પછી આગળ આપણે રાજુભાઈ બેઠા ને, જી પટેલ બેઠા ને. વિપત્તિ, સંકટ, દુઃખ આ બધું જેમ આપણી માથે પડે ને એમ અગાઉ બધા માથે બહુ પડ્યા છે દુઃખ. પણ અત્યારે આપણે કોઈ તકલીફમાં આવીએ ને એટલે સીધા જ પોલીસ સ્ટેશનનો નંબર ડાયલ કરીએ મદદ માટે, અને પછી ટેલિફોન ઉપાડીએ એટલે પહેલો શબ્દ શું બોલીએ ખબર છે? ફોન ઉપાડીને કોઈ પણ શું બોલે? હાલો. હા, એમ પેલા દુઃખ પડતા ને તો એ લોકો કાનમાં આંગળી નાખીને પેલો શબ્દ પુકાર કરે, હેલો સાંભળો ને રણુજા નારાય, હુકમ કરો તો પીર જાત રાય થાય મારો, હેલો સાંભળો. રણુજા નારાય જમલજીના બેટા વિરામ દેના વીરા રાણી નેત્રના ભરતા, હેલો સાંભળો. હેલો 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 સાંભળો. વાણીઓને વાણિયાણ જાત રહે જાય, વાણીઓને વાણિયાણ જાત રહે જાય, રણુજા જાત રહે જાય રણુજા. માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો, હેલો સાંભળો. ઊંચા ઊંચા ડુંગરાને વચમાં છે જોર, ઊંચા ઊંચા ડુંગરાને વચમાં છે જોર, મારી નાખ્યો વાણીઓને માલ લઈ ગયા ચોર મારો, હેલો સાંભળો. મારી નાખ્યો વાણીઓને માલ લઈ ગયા ચોર મારો, હેલો સાંભળો. સોગઠે રમતા પીરને કાને ગયો અવાજ મારો, હેલો સાંભળો. હેલો સાંભળો. ત્યાં તો લીલુડો ઘોડલો ને હાથમાંથી, લીલુડો ઘોડલો ને હાથમાંથી, વાણિયાની વારે ચડા રામદેવ પીર મારો, હેલો સાંભળો.
એક બીલું ડાક પાડી દે ની આંખે કરું આંધળો ને દિલે કાઢું કોડ દુનિયા જાણે તો રમા પીતો ચોર માનો હેલો સાંભળો ગાય દલુવાણીઓ ને ભલી રાખી ટેક ગાય દલુવાણીઓ ને ભલી રાખી ટેક રણુજા શર્મા વાણીએ પહેરી લીધો ભેખ મારો હેલો સાંભળો આ મન માયલાની ખબર લાવે કોઈ કામ ક્રોધ ને હટાવે કોઈ એસા નુરીજન આજે આમાં નહીં વાદળ નહીં વીજળી નહીં ક્યાંય મેઘના મંડાણ બાલુડા ને ભિક્ષા દ્યો